શીરો રાબ બધું ભૂલી જાવ એવું ગરમ ગરમ આજે આપણે રોટલીમાંથી એક સ્વીટ બનાવીશું. આ રેસીપી એટલી હેલ્ધી છે. ગોળ ઘી અને રોટલીમાંથી આ બની જાય છે. નાનપણની મારી યાદ આની સાથે ઘણી જોડાયેલી છે. નાનપણમાં મારા મમ્મી આ મને બનાવીને આપતા હતા અમને, અને એટલી હેલ્ધી છે કે તમને જ્યારે પણ ખાવાનું મન થાય, કંઈ ગળ્યું કે પછી એમને પણ ભૂખ લાગે, ત્યારે તમે આ 4 થી 5 મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકો છો. અને ટેસ્ટ તો એટલો સરસ છે ને કે ગરમ ગરમ તમે એક વખત ખાશો ને તો પછી ખાતા જ રહી જશો. એટલી ટેસ્ટી હેલ્ધી એવી આ ગોળવાળી વઘારેલી રોટલી આને કહેવાય છે. તો એના માટે અત્યારે મારી પાસે 2 ઠંડી રોટલી છે અને આ રોટલીને નાના ટુકડા કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, છાશવાળી રોટલી તો વઘારીને આપણે ખાતા જ હોય છે, પણ આ ગોળવાળી રોટલી વઘારીને તમે ક્યારેય નહીં ખાધી હોય. તમારા ઘરમાં જો બનતી હોય તો પણ મને કમેન્ટ કરજો, કારણ કે આપણા મમ્મીને એ લોકો પહેલાં બનાવતા જ હતા. હવે અત્યારે ક્યાંય ઓછી જોવા મળે છે. તો એના માટે અત્યારે ગોળનું માપ જોઈ લઈએ. 1 રોટલી હોય તો 1 ચમચી ગોળ લેવાનો. આ ડબ્બાની અંદર મારે ગોળ પૂરો થઈ ગયો હતો અને નીચે બસ 2 ચમચી જેટલો જ ગોળ હતો, એટલે એની અંદર જ મેં 1 નાનો ગ્લાસ પાણી લઈ અને આ ગોળને આ રીતે આપણે ઓગાળી લેવાનો છે. ગોળ છે એ સોફ્ટ થઈ જવો જોઈએ, એકદમ મેલ્ટ ના થાય તો કંઈ વાંધો નહીં, કારણ કે આ ગોળ છે એ હજી આપણે વઘાર કરીશું ત્યારે એ સાથે ઉકળી અને મેલ્ટ થઈ જશે. તો જો આ ગોળનું પાણી આપણે તૈયાર કરી લીધું છે. તો હવે આપણે વઘાર કરીશું. તો અહીંયા સ્વીટ છે એટલે વઘારમાં 1 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે 2 લવિંગ અને 1 એલચીને આગળથી થોડીક ખોલી લીધી છે. અને સાથે એમાં આપણે જે ગોળનું પાણી તૈયાર કરેલું છે એ ગોળનું પાણી આપણે બધું જ એડ કરી દેવાનું છે. અત્યારે મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. તમે એ પહેલી વખત જો બનાવતા હોય તો આ જ માપથી કરજો, પછી તમને બીજી વખત ખ્યાલ આવી જશે કે તમને કેટલી ઢીલી અને કેવી ખાવી છે. જે રીતે છાશવાળી રોટલી આપણે વઘારીએ એમાં છાશનું માપ થોડું પ્લસ માઇનસ, ઘણાને ઢીલી ગમતી હોય, ઘણાને એકદમ થીક, એ પ્રમાણે. હવે આપણે ગોળનું પાણી એકદમ સરસ ઉકળવા દેવાનું છે. એક ઉભરો આવી જાય એટલે આપણી રોટલી એડ કરી દેવાની અને આ રીતે મિક્સ કરી અને એને ચડવા દેવાનું છે. હવે અહીંયા રોટલી છે એ ઠંડી હોય છે એટલે થોડીક ડ્રાય હોય અને સોફ્ટ થવા દેવાની. આમાં થોડીક રોટલી સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ જેવું ચડવા દેવાનું છે. જો 2 મિનિટ પછી આ રીતે રોટલી સોફ્ટ દેખાય છે, પણ હજી થોડુંક લિક્વિડ દેખાય છે અને રોટલી પણ થોડીક હજી સોફ્ટ થવા દેવી છે. એટલે આને ખુલ્લું જ હવે ફરીથી 1 થી 2 મિનિટ જેવું ચડવા દેવાનું છે. જો આ રીતનું આ રોટલી આવી છે એ મને ભાવે છે. આની અંદર હજી ઠંડી થશે એટલે આ થોડુંક હજી થીક થઈ જશે. અને આ ફ્રેન્ડ્સ ખાવામાં એટલી સરસ લાગે છે. તમને આ રેસીપી જો જરાય હેલ્ધી લાગી હોય, તમને ઉપયોગી લાગી હોય, રેસીપી ગમી હોય તો સેવ કરી અને રાખી લેજો અને આને શેર પણ કરજો. આટલી ટેસ્ટી હેલ્ધી એવી બાળકોને ખવડાવશો ને તો બાળકો પણ હોશે હોશે ખાશે. અને ઠંડી રોટલી તો આપણા ઘરમાં હોય જ છે. ગમે ત્યારે આપણે એમાંથી કંઈ પણ રીતે ગોળનું ચૂરમું કે કરી આપતા હોય છે. હવે આ એક વખત તમે ટ્રાય ચોક્કસથી કરજો. રેસીપીને શેર કરજો. વિડીયો જોતા હોય અને તમને ગમતા હોય તો લાઈક કરી દેજો. જો આ 1 થી 2 મિનિટ ગેસ બંધ કર્યા પછી તરત જ ઘાટી થવા લાગે છે, એટલે આને ગરમ જ ખાઈ લેવાની. અને ફ્રેન્ડ્સ, તમે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફેસબુકમાં જોતા હોય અને પેજને ફોલો ના કરી હોય તો એ પણ કરી દેજો અને રેસીપીને શેર કરજો.